Very good morning, students. First, wish you happy new year. Let's start. I think lecture 3. This is the lecture 3 of basic electronics components. In this chapter, આપણે લાસ્ટમાં એક્ટિવ કમ્પોનન્ટ એન્ડ પેસિવ કમ્પોનન્ટ હતા. ટુ ટાઈપ ઓફ કમ્પોનન્ટ્સ. દેન આફ્ટર પેસિવ કમ્પોનન્ટ્સમાં રેઝિસ્ટર, કેપેસિટર એન્ડ ઇન્ડક્ટર આપણે ડન કર્યું હતું. એન્ડ એક્ટિવ કમ્પોનન્ટ્સના આપણે બધા ડિવાઇઝન કીધા હતા તમને. યુજેટી, બીજેટી, એફઈટી, ધીઝ ઓલ આર semiconductor devices, tube devices. These all are active components. Then after આપણે બેટરી લર્ન કરી દીધી, પ્રાઇમરી સેલ, સેકન્ડરી સેલ, કે જે સેલ્સ છે એ વન ટાઈમ યુઝેબલ હોય, અગેન ન રિચાર્જેબલ ન હોય. ધીસ ટાઈપ ઓફ સેલ્સ કોલ્ડ પ્રાઇમરી સેલ. રિચાર્જેબલ હોય કારની બેટરીની જેમ, મોબાઈલના સેલની જેમ. ધીસ ટાઈપ ઓફ સેલ્સ આર સેકન્ડરી સેલ્સ. Then after come to the voltage source. બેટરી કહ્યું હતું, વોલ્ટેજ સોર્સ. આપણે વોલ્ટેજ સોર્સ જોઈએ. Today's question, that is the concept of voltage source. Concept of voltage source. First we need to learn that what is voltage source. Voltage source શું છે એ જોવું હોય તો voltage source શું કે જે વોલ્ટેજને પ્રોવાઈડ કરે છે, that is voltage source. ઓકે, કે જે છે એ આખી જે બેટરી મતલબ કનેક્શન છે એને વોલ્ટેજ પ્રોવાઈડ કરે છે, that is voltage source. ઓકે, તો અહીંયા બેઝિક ઇન્ફોર્મેશન ચાલુ કરીએ છીએ તો પહેલાં આપણે એ જોવાનું કે વોલ્ટેજ સોર્સ કઈ રીતે કામ કરે, એનો શું ટાર્ગેટ હોય, કે કઈ રીતે વોલ્ટેજ છે એ વેરિએશન આવે. રાઈટ, સપોઝ હિયર વી આર યુઝિંગ બેટરી. એક બેઝિક વસ્તુ, that is this is the symbol of battery and another symbol, that is R. આ છે DC બેટરી, આ છે AC બેટરી છે. આ રીતે બેટરી બતાવી આપણે. એમાં જે આ મોટો લાઈન છે that is પોઝિટિવ, આ છે નેગેટિવ ટર્મિનલ થશે. નોર્મલી આપણે જે કોન્સેપ્ટ ક્લિયર કરશું આ DC બેટરીમાં કરશું, બટ ઇટ ડઝન્ટ મીન કે એસી માટે ડિફરન્ટ છે. એસી ફોલોઝ ધ સેમ રૂલ્સ. ઓકે, સેમ બધું આવશે, બટ આપણે કોઈ પણ એક બેટરીને પકડીને ચાલીએ તો આપણે DC બેટરીમાં શીખીએ છીએ. ઓકે, so here if we are using DC battery, remember that every device have their internal resistance. So if this battery is named, that is voltage which are Vs, and this internal resistance, that is Rs. And હવે આની જોડે if we connect another load resistance, that is RL. This RL, that is variable. હા, આરએલ છે એની ઉપર એરો છે, મતલબ કે એ લોડ રેઝિસ્ટન્સ વેરિયેબલ છે, મતલબ કે આપણે આરએલની વેલ્યુ ચેન્જ કરી શકીએ છીએ. લાસ્ટ યર તમે સપોઝ પ્રેક્ટિકલ્સમાં તમે જે પહેલું ઉપરથી ખસેડીને કરતા, અધરવાઇઝ રેઝિસ્ટર રિમૂવ કરતા, કે 100 રાખો છે કે 200 રાખો છે, એ શું થયું, એ જે રેઝિસ્ટન્સ બોક્સ છે એ વેરિયેબલ કહી શકાય, જેમાં ફિક્સ રેઝિસ્ટર નથી. તમારે જે વેલ્યુ રાખવી હોય એ તમે સેટ કરી શકો છો. ઓકે, આ આરએસ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ મતલબ શું થશે, આ લોડ રેઝિસ્ટન્સ. એક્ઝામ્પલ આપું, સપોઝ તો હું એક છું, તો મારી પોતાની એક ઇન્ટરનલ લિમિટેશન્સ હશે, કે હું સપોઝ કોઈ પણ વસ્તુ છે, ફૂડ કહું તો મારી એક લિમિટેશન્સ છે કે હું આટલું ફૂડ ખાઈ શકું છું. રાઈટ, તો એ મારી જે લિમિટેશન્સ છે એ મારી ઇન્ટરનલ, કે દરેક પર્સનને હોય સેમ. આ ડિવાઇસ છે, વીએસ બેટરી બનેલી છે, એ શેમાંથી બનેલી હશે, નંબર ઓફ કમ્પોનન્ટ્સ. તો કમ્પોનન્ટ્સને પોતાનો રેઝિસ્ટર હશે, તો એ જે બેટરી બનશે એનો પોતાનો કંઈક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હશે. હા, નોર્મલી જ્યારે કોન્સેપ્ટ શીખીએ છીએ ત્યારે આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સને આપણે કાઉન્ટ કરીશું, પછી જ્યારે મોટા પાયે બધું શીખશું ત્યારે એને ઇગ્નોર કરીશું. કેમ તો કે બહુ નાનો એવો રેઝિસ્ટન્સ હોય એટલે. આ જે આપણે બહારથી કનેક્ટ કરેલો રેઝિસ્ટર છે, કે જે આપણે વેરિયેબલ છે, કે જેને બદલાવીને આપણે આમાં શું ઇફેક્ટ આવે છે એ જોવાનું છે. ઓકે, અને રિઝલ્ટ છે આ બે વચ્ચે ટર્મિનલ વચ્ચે લઈ અને જોવાનું છે કે અહીંયા શું રિઝલ્ટ આવે છે. ઓકે, નાઉ હિયર વી કેન સી that load RL, that is a load resistance which is a variable resistor.
Here RS is an internal resistance of voltage source. Okay, Vs is a voltage source. Now, if the value of resistor RL, value of load resistor is infinite, at that time voltage source becomes 0. જો તમે અહીંયા આરએલ છે ની વેલ્યુ વધારતા જાઓ અને ઇન્ફાઇનાઇટ કરી નાખો રેઝિસ્ટરની વેલ્યુ વધારે એમ શું થશે V ઇઝ ઇક્વલ ટુ આર R ઇઝ ઇક્વલ ટુ V બાય I. ઓકે, જો આની વેલ્યુ જેમ વધતી જશે એમ કરંટને શું થશે ઘટવું પડશે. જો રેઝિસ્ટર છે એની વેલ્યુ આપણે ઇન્ફાઇનાઇટ જેટલી કરી નાખીએ તો કરંટ બીકમ્સ 0. કરંટ છે અહીંયાથી પાસ નહીં થાય. જો રેઝિસ્ટરની વેલ્યુ આપણે વધારતા જશું તો અહીંયાથી એક ઇન્ફાઇનાઇટ કરી નાખશું તો કરંટ કુડ નોટ પાસ ફ્રોમ ધી આરએલ. અહીંયાથી પાસ જ નહીં થઈ શકે. અહીંયા થતો કે તમે 5 મિલી એમ્પિયર આપ્યો તો અહીંયા શું થશે અહીંયાથી પાસ જ નહીં થઈ શકે. તો અહીંયા કેવો થયો 0 કરંટ. તો અહીંયાથી જે કરંટ મોકલો છે અહીંયા પાસ થતો નથી. તો આ સર્કિટ છે એ અહીંયા મોકલો અહીંયા સાયકલ ફરતી નથી. તો ધીસ સર્કિટ એક્ટ એઝ એ ઓપન સર્કિટ. આવી સર્કિટને કહેવાય ઓપન સર્કિટ. ઓકે, કે જેમાં બે છેડા છે એ બંને વચ્ચેનો વોલ્ટેજ ડિફરન્સ વી કુડ નોટ ફાઇન્ડ. મેક્સિમમ વોલ્ટેજ ડિફરન્સ અને કરંટ છે એ 0. ઓકે, ધીસ સર્કિટ એક્ટ એઝ એ ઓપન સર્કિટ. હવે નેક્સ્ટ આપું કે સપોઝ આ જે છે આ વોલ્ટેજ છે સોરી રેઝિસ્ટર એને 0 કરી નાખો તોય પાછું ન ચાલે. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અને આરએસ અને આરએલ બંને 0 કરી નાખો તો શું થશે અહીંયા જેટલું આપો એટલું જ અહીંયા આપો, અહીંયા જેટલું આપો એટલે અહીંયા આપો, કોઈ જ વોલ્ટેજમાં ડિફરન્સ નહીં થાય. તો એ સર્કિટ છે દેટ એક્ટ એઝ એ શોર્ટ સર્કિટ. એવી સર્કિટો એને કેવી કહેવાય શોર્ટ સર્કિટ કહેવાય. જેમાં કરંટ પાસ ન થતો હોય એ ઓપન સર્કિટ થશે. કોન્સ્ટન્ટ કરંટ પાસ થતો હોય દેટ સર્કિટ એક્ટ એઝ એ શોર્ટ સર્કિટ. નાવ થર્ડ ઓપ્શન કે અહીંયા શોર્ટ સર્કિટ રેઝિસ્ટર આરએલ છે એને 0 થી ધીમે ધીમે લોઅર વેલ્યુમાં લઈ જાઓ છો, ઓછી વેલ્યુ કે 1 ઓમ રાખો, 2 ઓમ રાખો, 5 ઓમ રાખો. એટ ધેટ ટાઈમ કરંટ કેન પાસ ઇઝીલી. જેમ રેઝિસ્ટર ઓછો હશે એમ કરંટ છે એ વધારે પાસ થશે. કરંટ વધારે પાસ થશે એટ ધેટ ટાઈમ આ જે બે ટર્મિનલ છે એના વચ્ચેનો જે વોલ્ટેજ ડિફરન્સ કહી શકાય ટર્મિનલ વોલ્ટેજ કહેવાશે. કે આ બે ટર્મિનલ વચ્ચેના વોલ્ટેજ છે દેટ ઇઝ ટર્મિનલ વોલ્ટેજ વિચ ઇઝ મેક્સિમમ. કરંટ મેક્સિમમ પાસ થાય એટલે વોલ્ટેજ વીટી છે એ કેવું આવશે મેક્સિમમ. ઓકે, વેન આરએલ લોડ રેઝિસ્ટર છે એની વેલ્યુ છે એ ધીમે ધીમે વધારતા જઈએ. એઝ વી ઇન્ક્રીઝ ધ વેલ્યુ ઓફ લોડ રેઝિસ્ટન્સ કરંટ ડિક્રીઝિસ. એટ ધેટ ટાઈમ ટર્મિનલ વોલ્ટેજ ડિક્રીઝિસ. પણ જેમ જેમ રેઝિસ્ટરની વેલ્યુ લોડ રેઝિસ્ટરની વેલ્યુ ઘટાડતા જશો જેમ ઓછી એમ કરંટ મેક્સિમમ પાસ થશે ને કરંટ મેક્સિમમ પાસ થશે એટલે ટર્મિનલ વોલ્ટેજ પાસ જે છે મેક્સિમમ મળશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કરંટ જેમ મેક્સિમમ જશે એમ ટર્મિનલ વોલ્ટેજ પણ વધશે. ઓકે, નાવ અને એનું બેસ્ટ રીઝન છે આ આર. R is equal to V by R. Now, if we increase the current છે એ ઇન્ક્રીઝ કરવાનો છે આપણે. રેઝિસ્ટર છે એની વેલ્યુ આપણે પાસે લો જ. રેઝિસ્ટર ઘટ્યો એટલે કરંટની વેલ્યુ છે ઇન્ક્રીઝ થઈ. તો કરંટની વેલ્યુ ઇન્ક્રીઝ થાય. ઇફ યુ વોન્ટ ટુ મેક રેઝિસ્ટર એઝ અ કોન્સ્ટન્ટ we should increase the value of voltage. વોલ્ટેજની વેલ્યુ વધારવી જ પડે તો જ આ લોઅર વેલ્યુ કોન્સ્ટન્ટ થશે. ઓકે, ધેટ્સ વાય કરંટ જ્યારે વધશે ત્યારે વોલ્ટેજ છે એ બી વધશે. ટર્મિનલ વોલ્ટેજ ઓલ્સો ઇન્ક્રીઝિસ. ઓકે, નાવ what is the value of current? I is equal to V by R. Okay, voltage that we are taking VT.
વોલ્ટેજ ટર્મિનલ વોલ્ટેજ જેટલા VT લીધા. નાઉ ધ ટોટલ રેઝિસ્ટન્સ, here we are using two resistor, that is one resistor that is RS and another that is RL. okay, તો અહીંયા રેઝિસ્ટર બંને લખીએ, that is RS plus RL. ઓકે, આ બંને રેઝિસ્ટર થશે કે જે બંને સિરીઝમાં છે. ઓકે, and this is the equation of I VT RS plus RL. sorry, here આપણે કરંટ યુઝ કરીએ છીએ, here we are using VS. ઓકે, VS રીઝન શું છે કે જે તે ટાઈમનો કરંટ ફોર RL શું કરવાનો, ટોટલ વોલ્ટેજ છેદમાં RS પ્લસ RL. હવે આપણે ટર્મિનલ વોલ્ટેજ શોધવા છે. આ સિમ્પલી કરંટનું ઇક્વેશન લીધું છે જે તે ટાઈમે ટોટલ વોલ્ટેજ VS વેલ્યુ છે એનો મતલબ એવો થયો કે જ્યારે તમે કંઈ પણ રેઝિસ્ટર કનેક્ટ કરતા નથી જે તે ટાઈમે, ત્યારે એ જે સોર્સ છે એના વોલ્ટેજ VS જેટલા છે. નાવ ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ ટર્મિનલ વોલ્ટેજ VT ટર્મિનલ વોલ્ટેજ શોધવા હોય તો V ઇઝ ઇક્વલ ટુ IRL. હવે જુઓ, આ કરંટ શોધવા ટાઈમે આપણે RS પ્લસ RL લીધું. એનું રીઝન છે કે આ કરંટ આપણે કોના શોધ્યા છે, વોલ્ટેજ સોર્સના પોતાના જે તે ટાઈમે ખાલી બંધ સર્કિટ છે ત્યારે કેટલો કરંટ પાસ થાય છે, તો કે ટોટલ વોલ્ટેજ છેદમાં ટોટલ રેઝિસ્ટર. ઓકે, હવે ટર્મિનલ વોલ્ટેજ જોઈએ છે. ટર્મિનલ વોલ્ટેજ, અહીંયા જે વોલ્ટેજ સોર્સનો રેઝિસ્ટર છે એ રેઝિસ્ટર તો ઓલરેડી આ જે તે ટાઈમના કરંટમાં ઇન્ક્લુડ થઈ ગયો છે. હવે ટર્મિનલ વોલ્ટેજ શોધવું હોય ત્યારે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કાઉન્ટ નહીં થાય, ત્યારે ખાલી કયો રેઝિસ્ટર બાકી રહેશે, RL રહેશે. કેમ, તો કે વેરિયેબલ વેલ્યુ કઈ છે, RL. RSની વેલ્યુ તો કેવી છે, ફિક્સ છે, અને RSની જે વેલ્યુ છે એ કરંટમાં ઇન્ક્લુડ થઈ ગઈ છે. ઇચ મીન્સ અહીંયા કરંટમાં જે ઇન્ક્લુડ થયેલી R ઇઝ ઇક્વલ ટુ VS અપોન RS પ્લસ RL ઇન્ટુ RL. ઓકે, નાવ VS ઇઝ ઇક્વલ ટુ 1 અહીંયા RS અપોન RL પ્લસ 1, આ રીતે કહી શકાય. અગેન આઈ રિપીટ ધીસ કે ચલો પહેલું કામ આપણે શું કરીએ છીએ કે વોલ્ટેજ સોર્સને સમજવું છે. ઓકે, સિમ્પલી એક મેં વોલ્ટેજ સોર્સ લીધો કે એને ચલો કોઈ પણ વસ્તુ જોડે કનેક્ટ કરેલો નથી, ત્યારે એની વેલ્યુ કેટલી છે, દેટ ઇઝ ધ વેલ્યુ દેટ ઇઝ VS. નાઉ વી કનેક્ટ ટુ ધ લોડ રેઝિસ્ટન્સ. જો વોલ્ટેજ સોર્સ છે એઝ ઇટ ઇઝ પડ્યો હોય તો એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય, દેટ ઇઝ RS. સિમ્પલી. ઓકે, અને એ છે કેટલો છે, RS છે. હવે એના લોડ રેઝિસ્ટન્સ RL જોડે કનેક્ટ કરીએ તો એ આખી એક સર્કિટ બને છે. હવે એ વોલ્ટેજ સોર્સમાં જો ઇન્ફાઇનાઇટ જેટલો લોડ રેઝિસ્ટન્સ રાખીએ ત્યારે શું કહેવાય, સર્કિટમાંથી કરંટ પાસ ન થાય, ધીસ સર્કિટ એક્ટ એઝ એ ઓપન સર્કિટ. નાવ નેક્સ્ટ કેસ કે છે રેઝિસ્ટર છે એ 0 રાખીએ, એટ ધેટ ટાઈમ ધ કરંટ ફ્લો દેટ ઇઝ મેક્સિમમ એન્ડ ધેટ સર્કિટ એક્ટ એઝ એ શોર્ટ સર્કિટ. ઓકે, ધીસ ટુ કેસીસ, ચેપ્ટર કમ્પ્લીટ. ધેન આફ્ટર નેક્સ્ટ કેસ કે સપોઝ તમારી પાસે કોઈ એક વોલ્ટેજ સોર્સ છે. ઓકે, એ સોર્સ છે એને કોઈ વસ્તુ જોડે કનેક્ટ કરેલો નથી એટ ધેટ ટાઈમ, એ ચલો લોડ રેઝિસ્ટન્સ સાથે ખાલી સિમ્પલી કનેક્ટ કરેલો છે, વોલ્ટેજ સોર્સ સ્ટાર્ટ નથી કર્યો, પણ એમાંથી ફ્લો થતો કરંટ શોધવો હોય તો શું કરવું પડે, ટોટલ વોલ્ટેજ ધેટ આર VS, અને એમાં એ આખી સર્કિટ છે અને ટોટલ રેઝિસ્ટર, એ સર્કિટ છે એનો કરંટ શોધવો છે. હજી વોલ્ટેજ છે એ આપણે આપ્યા નથી, વોલ્ટેજ છે એ બીજી કોઈ પોઈન્ટે નહીં, ખાલી એમનું સર્કિટ બંધ છે ત્યારે કરંટ કેટલો થશે, VS જેટલા ટોટલ વોલ્ટેજ છે ને 2 રેઝિસ્ટર કનેક્ટ થયેલા છે, RS અને RL. નાવ હવે એ સર્કિટ સ્ટાર્ટ કરો છો તમે, અને કોઈ પણ પોઈન્ટ ઉપર તમારે 2 ટર્મિનલ વચ્ચેના વોલ્ટેજ જોઈએ છે. 2 ટર્મિનલ વોલ્ટેજ નોર્મલી રેઝિસ્ટરના 2 છેડા વચ્ચેથી લેવામાં. સપોઝ મેં RSના 2 છેડા વચ્ચેથી લીધા, ટર્મિનલ વોલ્ટેજ કે જે 2 છેડા વચ્ચેથી લેવામાં, તો ટર્મિનલ વોલ્ટેજ છે. તો હવે RS વચ્ચેથી હું લઉં છું, ઇન્ટરનલ રેઝિસ્ટર છે એ ખાલી બેટરીના કરંટમાં ઇન્ક્લુડ થઈ ગયું, મતલબ કે કરંટને અફેક્ટ કરે છે, પછી બીજે ક્યાંય અફેક્ટ કરશે નહીં. તો ટર્મિનલ વોલ્ટેજ શોધવા માટે શું કરવું પડશે, I ઇન્ટુ RL, લોડ રેઝિસ્ટન્સ તો કનેક્ટ થશે જ. ઓકે, કરંટ કેટલો છે, VS અપોન RS પ્લસ RL એઝ ઇટ ઇઝ. હવે VS આ RS છે એને છેદમાં જવા દઈએ તો RS અપોન RL પ્લસ 1. નાવ હવે આ VTનો જો ચેન્જીસ જો હોય, VT કઈ રીતે એક્ટ કરે તો શું કરવું પડે, RS અને RL. નોર્મલી સાદો વોલ્ટેજ સોર્સ કોને કહેવાય કે તમે જેટલા વોલ્ટેજનું એની કેપેસિટી છે, સપોઝ હું 5 વોલ્ટનું કોઈ એક મશીન છે એ પરફેક્ટ 5 વોલ્ટ આપે, ટર્મિનલ વોલ્ટેજ એ 5 હોય તો એ બેસ્ટ સર્કિટ કહેવાય. પછી એ 5ને કનેક્ટ કરો ત્યારે તમને જો 3 વોલ્ટેજ આપતી હોય તો એ પુઅર સર્કિટ કહેવાય. આઈડિયલી 4.8 સુધી તો આપવી જોઈએ, રાઈટ.
તો એવું કરવું હોય કે જે વોલ્ટેજ સોર્સ છે વીટી ઇઝ ઇક્વલ ટુ વીએસ થવું જોઈએ, રાઈટ? તો એ બેસ્ટ સર્કિટ છે, કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપે છે કોઈ ચેન્જીસ વિના. તો એવું કરવું હોય તો શું કરવું પડે? છેદમાં ખાલી શું બચાવવું પડે? એક RS અપોન RL, એને નિયરલી 0 કરવું પડે. ઓકે, અધરવાઇઝ એક કરતાં તો ઓછું જ, એટલીસ્ટ RS અપોન RL વિચ ઇઝ લેસ દેન 1. ઓકે, હવે RS અપોન RL ઇફ યુ વોન્ટ ટુ મેક ઇટ લેસ દેન 1 તો શું કરવું પડે? RS અને RL ની વેલ્યુ છે એ આઈડિયલી ઇક્વલ રાખવી પડે. ઇક્વલ રાખો જેમ એમ શું થશે? આની વેલ્યુ નિયરલી 1 આવશે. એટ ધેટ ટાઈમ RS અને RL છે એને આપણે ઇગ્નોર કરી શકીએ. નીચે 1 થી ઓછી વેલ્યુ આવે એટલે શું થશે? છેદમાં 1.00 સમથિંગ આવે. સો દેટ VS અને VT છે એ કોન્સ્ટન્ટ આવશે. ઓકે, હવે જેમ RS ની વેલ્યુ વધશે એમ શું થશે? આની વેલ્યુ વધશે. ઇટ મીન્સ RS છે 0, બેટરીનો વોલ્ટેજ સોર્સ છે 0 હોય તો લોડ રેઝિસ્ટન્સ તમે ગમે તેટલો આપો, આ RS છે 0 જ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઇફ 0, તો લોડ રેઝિસ્ટન્સ ગમે તેટલો હોય તો શું થશે? આ 0 થશે, આ 0 થશે છેદમાં, તો આ 1 ને તો શું કરવાનું? કંઈ નહીં, તો VT ઇઝ ઇક્વલ ટુ VS. ઇટ મીન્સ ઇફ ધ RS ઇઝ ઇક્વલ ટુ 0 એટ ધેટ ટાઈમ ગમે તેટલી લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ આપો તો પણ શું થશે? VT ઇઝ ઇક્વલ ટુ VS થશે. ઇટ મીન્સ ફોર ગુડ વોલ્ટેજ સોર્સ વી નીડ ટુ ટેક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એઝ 0. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઓકે, અધરવાઇઝ RL અને RSનું પ્રપોર્શન છે એવું રાખવાનું. RL છે જેમ વધારશો એમ શું થશે? આનો રેશિયો છે ઘટશે. ઇટ મીન્સ વી કેન સે દેટ એઝ વી ઇન્ક્રીઝ ધ લોડ રેઝિસ્ટન્સ વી વિલ ગેટ અ મેક્સિમમ VT અને VS બંને સેમ મળે. લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ વધારો એટલે શું થશે? આનો રેશિયો છે એ શું થાય? નીચે સપોઝ ઉપર 2 છે, છેદમાં જેમ હું વધારતી જઈશ 10 ની જગ્યાએ 100 કરું તો શું થાય? આની વેલ્યુ કેવી આવશે? 0.002 ઘટતી જાય. આની વેલ્યુ ઘટે એટલે છેદ કેવો થશે? ઘટે. છેદ ઘટે એટલે VT ઇઝ ઇક્વલ ટુ VS થાય. VT ઇઝ ઇક્વલ ટુ VS થાય મતલબ કે કહી શકીએ કે વોલ્ટેજ સોર્સ છે એ અને ટર્મિનલ વોલ્ટેજ બંને ઇક્વલ થશે. That is actually good. Okay, so this is the concept of voltage source કે જેમ load resistance ની વેલ્યુ વધારીએ એમ voltage source છે સારું કામ આપશે. Are you getting my point? That's why આપણે દરેક સર્કિટમાં RL છે કનેક્ટ કરીએ છીએ. ઓકે, વોલ્ટેજ સોર્સ છે સારું કામ આપે એટલે. ઓકે, નેક્સ્ટ that we learn ideal voltage source. કે જો વોલ્ટેજ છે એ આઈડિયલ તરીકે કામ કરતો હોય. આઈડિયલ એટલે કેવો થાય? જેટલું આપો એટલું જ એક્ઝેક્ટ આપે, કોઈ જાતનું ડેમેજ ન હોય, તો એ કેવો હોઈ શકે? That we will learn in next lecture. Next question. That is ideal voltage source. Now in ideal voltage source, okay. Concept of voltage source. What is voltage source? એ આપણે જોયું, right? Now next that is ideal voltage source. Ideal voltage source મતલબ we already know the equation of voltage source, that is VT is equal to VS upon RL plus RS into RL. So the equation becomes VS upon RL upon RS upon RL plus 1. Right, our equation આપણે જોયેલું VT is equal to. Now if we want to find the ideal voltage source. Ideal voltage source મતલબ શું થાય? Ideal એટલે આદર્શ, perfect. Perfect, as I say, perfect. Perfect voltage source means if we are giving VS, we will get VT. Both are same. મતલબ કે આપણે 5 વોલ્ટ આપીએ છીએ, ભલે લોડ હોય, કોઈ પણ હોય, તો પણ છેલ્લે આપણને જો એક્ઝેક્ટ 5 વોલ્ટ જેટલા જ મળે તો શું કહેવાય? ધેટ ઇઝ આઈડિયલ વોલ્ટેજ સોર્સ. ઓકે, એને આઈડિયલ કહેવાય. ઇટ મીન્સ કે VT છે અને VS છે બંને આપણે ઇક્વલ જોઈએ. ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ ધ આઈડિયલ વોલ્ટેજ સોર્સ વેલ્યુ then we need to take VT is equal to VS. VT is equal to VS. If you want to make VT is equal to VS, what is the actual option? RS upon RL છે શું થવું જોઈએ? 0. યસ, નિયરલી 0 તો થવું જ જોઈએ, એ તો કરીએ છીએ આપણે, પણ આઈડિયલ તો કોને કહેવાય? પરફેક્ટ 5 મળવા જોઈએ. એનો મતલબ કે RS upon RL that becomes 0. અને આના માટેની પોસિબિલિટી શું છે? R is 0.
It means we can say that internal resistance that becomes 0. DC વોલ્ટેજ છે એટલે રેઝિસ્ટન્સ કહેવાશે. હવે અહીંયા તમને જો એસી વોલ્ટેજ માટે કહીએ તો શું થશે? ઇન્ટરનલ રિએક્ટન્સ, સોરી ઇમ્પિડન્સ. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે 0 થવો જોઈએ. ઇટ મીન્સ ઇફ વી વોન્ટ to make an ideal voltage source, we need to take internal resistance as a 0, which is practically impossible. Practically possible જ નથી કોઈનો internal resistance છે 0 હોય, right? But આપણે ideal જ જોવું છે તો so that we can say that Rs is equal to 0. At that time the circuit looks like, circuit કેવી થઈ જશે? લાસ્ટમાં આપણે Rs લીધું તો Rs કાઢી નાખવાનું, શું બનશે? Vs is equal to Vt. અહીંયા તો છે રેઝિસ્ટર 100% છે RL, પણ એ કેવો કામ કરશે? નથી એના જેવું. કેમ? તો કે Rs upon RL છે એ 0 છે, એટલે કે RL ગમે તેટલો હોય પણ આ ટોટલ રિઝલ્ટ શું મળશે? 0. Vt is equal to Vs. So at that time the circuit look like this. AC હોય તો આ રીતે, DC હોય તો આ રીતે. This is the circuit of ideal voltage source, કે જેમાં પાછળ કાંઈ છે જ નહીં, પૂરેપૂરા વોલ્ટેજ આ બે ટર્મિનલ વચ્ચે મળે છે, કોઈ જાતનું ફેરફાર નથી. અહીંયા 5 વોલ્ટ આપું છું ને તો આ બે પોઈન્ટ વચ્ચે 5 વોલ્ટેજ મળે. This is the circuit of ideal voltage. Okay, if I want to draw the હવે જો હું ગ્રાફ ડ્રો કરું VT વર્સિસ VS નો તો શું થશે? કોન્સ્ટન્ટ એક જે વેલ્યુ છે 5 વોલ્ટની એ જ કોન્સ્ટન્ટ મળશે, એમાં કોઈ ચેન્જીસ નહીં આવે. VS જેટલી થશે એટલી જ VT આવશે. It means this is the graph of ideal voltage source. Okay, are you getting my point? Okay, now next આપણે પહેલું જોયું concept of voltage source, then after we learn ideal voltage source. Now come to the practical voltage source. Okay, વોલ્ટેજ સોર્સ હોય કેવો એ જોયું આપણે. આઈડિયલ વોલ્ટેજ સોર્સ આવો હોવો જોઈએ, આઈડિયલી આપણે આવો બનાવવાનો છે, એ આપણને ખબર પડી ગઈ. બટ પ્રેક્ટિકલી બને છે કેવો, that we will learn in next question, that is a practical voltage source. Practical voltage source, we learn some definition, that is voltage source. First definition, that is voltage source, the source that provides continuously voltage to the output. The source that provides continuous voltage to output is called a voltage source. Now there are two type of voltage sources, that are DC voltage source and another that is AC voltage source. Now if we are using DC voltage source, at that time we can say the source that provide continuously DC voltage source, that is called DC voltage source. Now if the source that provide continuously AC voltage, this type of source called AC voltage source. So this is the basic definition of voltage source. આ બંને છે એના types છે, એ બંને માટે individual લખી શકીએ. Next that is ideal voltage source. Definition of ideal voltage source, that is ideal voltage source, as we give voltage to the circuit, same voltage that we will get to the output. જેટલા વોલ્ટેજ છે તમે ઇનપુટમાં આપો છો, same voltage that you if you get in output, this type of voltage source called ideal voltage source. Next definition, that is practical voltage source.
ideally this type of voltage source that we could not make. So that generally we are using practical voltage source, the source that could not provide exact same input voltage, કે જેટલા input voltage છે એટલા જ output voltage એ આપી શકે નહીં, but there is some minor difference. એ ટાઈપનો voltage source છે that is practical voltage source. હવે કઈ રીતે બનાવી શકાય that we will learn in next lecture. Thank you. And this question is such a MP question. આ question શીખવા માટે પહેલા આ બંનેના concept clear જોશે. So must learn the definitions. આજનો lecture clear કરો and practical source that we will learn in next lecture. Thank you.